ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ. રિવિઝન ચાલી રહ્યું છે. એમાં ચેપ્ટર નંબર 5 નો સેક્શન બી જોઈશું આજે આપણે. એમાં પહેલું છે ગરીબી રેખા એટલે શું. તમને ખબર જ છે કે બોર્ડની જે નવી બ્લુપ્રિન્ટ આવી છે તેમાં હવે એક બે વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો. એ તમારે હવે 15 માર્ક્સનું થઈ ગયું છે. એટલે તમે હજુ પણ 5 માર્ક્સ એમાં વધારે લાવી શકો છો. બરાબર. તો પહેલું જોઈએ ગરીબી રેખા એટલે શું. 2018 માર્ચ 2018 અને જુલાઈ 2019માં આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછવામાં આવેલો છે. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજ વસ્તુ અને સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવેલા આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. જે આપણા વસ્તુની ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે જે આવકની કે ખર્ચની લઘુત્તમ છેલ્લી જે લીટી નક્કી કરવામાં આવે છે તેને સપાટી કહેવાય. એને ગરીબી રેખા કહેવામાં આવે છે. સાપેક્ષ ગરીબીનો અર્થ આપો. જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. સમાજમાં કેટલા લોકો છે, સમાજમાં વસતા લોકોની બધાની આવક કેવી હોય છે? જુદી જુદી હોય છે. અને એક વર્ગની તુલનામાં બીજા કોઈ વર્ગની આવક ઓછી હોય અથવા ઓછી હોવાની સ્થિતિ હોય તો તેને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન જુલાઈ 2018માં બોર્ડમાં પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારનો ખર્ચનો સમાવેશ કર્યો છે. તો તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચાનો સમાવેશ કર્યો છે. આ ક્વેશ્ચન પણ વારંવાર પૂછવામાં આવે છે. જોઈએ આગળ. સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જુલાઈ 2019માં આ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. સાપેક્ષ ગરીબીને માપવા માટે આવક જૂથોની રચના, લોરેન્જ વર્કગ્રીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. પાંચમું જોઈએ સાપેક્ષ ગરીબીનો અભ્યાસ કયા સંદર્ભમાં કરવામાં આવે છે? સાપેક્ષ ગરીબીનો અભ્યાસ આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં કરવામાં આવે છે. ગરીબીનો અર્થ આપો. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકતો નથી ત્યારે તે પરિસ્થિતિ ગરીબી કહેવાય. કેટલા લોકો એવા છે કે જેને રહેવા માટે છત નથી, ખાવા માટે ખોરાક નથી, પીવા માટે પાણી નથી. બરાબર. એટલે એવો મોટો વર્ગ છે જે લોકો પાસે લઘુત્તમ પાયાની જરૂરિયાત, માથા પર છત, ખાવા માટે ખોરાક ને પાણી એ લઘુત્તમથી લઘુત્તમ જરૂરિયાત છે. એના વગર તો આપણે જીવી જ ના શકીએ. એના પછીની મોજશોખની વસ્તુ તો બહુ દૂરની વસ્તુ છે. પણ આ જે આપણી લઘુત્તમ જરૂરિયાતો છે એ પણ ન સંતોષી શકતા હોય તો તેને ગરીબી કહેવામાં આવે છે. માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંકની ગણતરી મુખ્ય કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે? માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંકની ગણતરી મુજબ મુખ્ય 3 બાબતો જ્ઞાન, આરોગ્ય, સારું જીવન ધ્યાનમાં લેવામાં આવે છે. આરોગ્ય માટેના માપદંડ શું છે? આરોગ્ય માટેના માપદંડ છે જન્મ સાથે અપેક્ષિત આયુષ્ય. ગરીબીના સ્વરૂપો જણાવો. ગરીબીના 2 સ્વરૂપ છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. આગળ જોઈએ આપણે નિરપેક્ષ ગરીબી એટલે શું. ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. આગળ આપણે ગરીબી રેખાની વ્યાખ્યા જોઈ તો કે એમાં આપણે જોયું હતું કે ચીજ વસ્તુઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી જે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. તો જે ગરીબી રેખાથી પણ ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગને નિરપેક્ષ આવક કહેવામાં આવે છે.
નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. નિરપેક્ષ ગરીબી બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નિરપેક્ષ ગરીબી બીજા સંપૂર્ણ ગરીબીના નામે ઓળખવામાં આવે છે. તમને એવું પણ પૂછવામાં આવે છે કે સંપૂર્ણ ગરીબીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અથવા સંપૂર્ણ ગરીબી એટલે શું? તો તમારે આ જ વ્યાખ્યા અને એના બદલામાં નિરપેક્ષ ગરીબી એવો જવાબ લખી શકો છો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગરીબી રેખા નક્કી કરવાના વપરાશ ખર્ચ માટે કયો એકમ પસંદ કર્યો છે? વપરાશી ખર્ચ માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગરીબી રેખા નક્કી કરવા વપરાશી ખર્ચ માટે કેલરીનો એકમ પસંદ કર્યો છે. ગરીબી રેખા શા માટે ભૂખમરાની રેખા બની રહી જાય છે? ગરીબી એક આર્થિક પરિસ્થિતિને અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. તેથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બની રહી જાય છે. બરાબર. જેની પાસે આર્થિક સ્થિતિ નથી એ લોકો જ ખાઈ નહીં શકે. બરાબર. અને પોતાની ભૂખ સંતોષી શકે નહીં. એટલા માટે ગરીબી રેખા એક ભૂખમરાની રેખા બની રહી જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કોણ કરે છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક કરે છે. તેંડુલકર સમિતિ અંદાજ મુજબ ભારતમાં 2011-12માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો કે 2011-12માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 21.9% હતું. વર્ષ 2013ના વાર્ષિક અહેવાલો મુજબ ભારતના કયા રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું હતું અને કેટલા ટકા હતું? 2013ના વાર્ષિક અહેવાલ મુજબ ભારતના ગોવા રાજ્યમાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું અને 5.9% હતું. વર્ષ 2013ના અહેવાલ મુજબ ગરીબીનું સૌથી વધુ પ્રમાણ હોય તેવું ભારતનું રાજ્ય જણાવો. વર્ષ 2013ના અહેવાલ મુજબ ભારતના છત્તીસગઢ રાજ્યમાં ગરીબીનું સૌથી વધુ પ્રમાણ 39.93% હતું. નિરપેક્ષ ગરીબી કેવી રીતે નિર્ધારિત થાય છે? નિરપેક્ષ ગરીબી રેખા વડે નિર્ધારિત થાય છે. નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી વચ્ચેનો તફાવત જણાવો. નિરપેક્ષ ગરીબી જીવન ધોરણનો નિર્દેશ કરે છે, જ્યારે સાપેક્ષ ગરીબી આવકની અસમાનતા દર્શાવે છે. નિરપેક્ષ ગરીબી એ જીવન ધોરણ કેવી રીતે જીવે છે તે નિર્દેશ કરે છે, જ્યારે સાપેક્ષ ગરીબી એ આવકની અસમાનતા દેખાડે છે કે કોની આવક કેટલી છે. બરાબર. કુપોષણ એટલે શું? તો કે કુપોષણ એટલે કે એવી પરિસ્થિતિ કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, મિનરલ્સ હોતા નથી. કુપોષણ એટલે કે જે પણ વ્યક્તિ છે કે બાળકો છે તેમને પૂરતા પ્રમાણમાં જે કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સ મળતા નથી તે શું છે? કુપોષણ. 2015-16ના આર્થિક સર્વેના અનુસાર અથવા અહેવાલ મુજબ 2014-16માં ભારતમાં કુપોષિત વ્યક્તિનું પ્રમાણ કેટલું હતું? 15.2%. 2015ના FAOના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં કયા નંબરે છે? તો 2015ના FAOના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વના બીજા નંબરે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા ગરીબો નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે? 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે. ભારતમાં કેટલા ટકા મકાનોમાં શૌચાલયની સુવિધા નથી? 34% મકાનોમાં શૌચાલયની સુવિધા નથી. સાક્ષર એટલે શું?
વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષથી ઓછા કે તેથી 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે છે તે સાક્ષર કહેવાય. 2011માં ભારતમાંનો સાક્ષરતાનો દર કેટલા ટકા હતો? 2011માં ભારતના સાક્ષરતાનો દર 74.4% હતો. વર્ષ 2012માં ભારતમાં ટોચની 1% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો કેટલો ટકા હિસ્સો હતો? વર્ષ 2012માં ભારતમાં ટોચની 1% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો 12.6% હિસ્સો હતો. શ્રમ બ્યુરોની મોજણી મુજબ 2013-14માં ભારતમાં બેરોજગારીનો દર કેટલો હતો? 4.9% જેટલો હતો. ગ્રામીણ ગરીબી માટે કુદરતી કારણો જણાવો. 1. વરસાદની અનિશ્ચિતતા, વારંવાર પડતા દુકાળ અને પૂર. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન ક્યારથી શરૂ કરવામાં આવ્યું? તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન જાન્યુઆરી 16, 2016થી શરૂ કરવામાં આવ્યું. મુન્દ્રાનું પૂરું નામ આપો અથવા જણાવો. મુન્દ્રાનું પૂરું નામ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ ઓફ રિફાઇન્સ એજન્સી છે. મુન્દ્રાનો મુખ્ય હેતુ શું છે? મુદ્રાનો હેતુ નાના ઉદ્યોગોને સરળતાથી પૂરતા પ્રમાણમાં ધિરાણ પૂરું પાડવાનો છે. બરાબર. મુદ્રાનો હેતુ શું છે? તો કે જે નાના ઉદ્યોગો છે તેમને સરળતાથી જેટલું જોઈએ એટલું ધિરાણ પૂરું પાડવાનો મુખ્ય હેતુ છે. તો આજે આપણે એટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના જે પણ ચેપ્ટર નંબર 5ના ક્વેશ્ચન બાકી છે તે જોઈશું.